તો મિત્રો સ્વાગત છે તમારું એક નવા રેકોર્ડિંગની અંદર। આ રેકોર્ડિંગ સાંભળ્યા બાદ તમને ખૂબ જ મજા આવશે મિત્રો કે નાજાભાઈ ભરવાડ અને મનસુખભાઈ રાઠોડ વચ્ચેની વાતચીત થાય છે કે મારા પિતૃઓ હજી પણ મીઠું પાણી માગે છે। તો આ પિતૃઓ કેવા છે મિત્રો તમે વિચાર કરી લો, તમને ખૂબ જ મજા આવશે। આખું રેકોર્ડિંગ સાંભળ્યા બાદ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ રેકોર્ડિંગ કેવું લાગ્યું અને લાઇક શેર કરવાનું ન ભૂલતા મિત્રો। ને સાંભળો હવે રેકોર્ડિંગ। મનસુખભાઈ બોલે? હા અરે ભગવાન, કાલે ફોન કર્યો તો આજે ફોન ચાલુ હતો તમારો। હા બોલો ને। અરે હું અર્જુન સુખથી બોલું ભાઈ। બોલો બોલો। અમારે ઓલો મારો બાપો એક પિતૃ નું કરે 700 રૂપિયા તોય કદાચ ભાગ લીધા લઈ થાય હજી। કોણ? કઈ સમાજમાંથી? ભરવાડ છે ભાઈ। ભરવાડ? ક્યાં ગામથી? ગામ અર્જણ કુકાવા તાલુકો, જિલ્લો અમરેલી। હા આપણે ક્યાં ભરવાડ? મોટા ભાઈ। હા એટલે શેના પિતૃ? કોણ નડે? અરે આ મારો બાપો કેસ, મને તો ખબર નથી। એટલે તમારા બાપુજી, તમારા પપ્પા? હા હા એટલે ભુવા આવી છે? ભુવા છે? ના રે ના, માં ડહકો હોય ને મનસુખભાઈ, માં હું ડહકો માણા માટે પૂરો થાય હા એટલે ભૂખ આંબે કે ન આંબે। હા એટલે હું તો 20 વર્ષ નોખો છું હા એટલે અત્યારે કઈ પગી પણ કરવું નથી ને એ રખડવું છે, પછી મોજ શોખ કરી હોય એટલે જે પિતૃ નડે મેં કાંઈ મન નડતું નથી ભાઈ। એટલે ઈ પિતૃ ના નામે પછી ભાઈઓ ભાગે રૂપિયા ઉઘરાવી પછી મોજ કરે। હા સમજાય? એટલે આ ભાઈઓ ભાગે મેં કીધું ભાઈ મારે નથી ભાઈ પિતૃ મને નડતા। એમને આની પેલા એક વાર પિતૃ ભાઈ? અરે ભાઈ મારા પેન્ટ માં આવ્યા હતા, ખાલી ઓલો વાઇબ્રેટર કેમ થાય હા એને કોને ખાલી વાઇબ્રેટર જ થયું મનસુખભાઈ। ઈ પણ એમાં એવું છે, ઈ છે ને ઈ ગાયક ના હિસાબ થાય, કોઈ પિતૃ પોઈન્ટ માં નો આવે। કેમ કે અમે જે રાવણદેવ તરીકે જે ગાવા જઈએ ને ત્યારે અમે એવું ગાતા હોઈએ। એ અવળા હવળી ડાળ્યું એ દાડા તારી અવળા હવળી ડાળ્યું એ મારો હુરદન રમતો આવે ડુક 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 કાતો તમે કહો એમાં રૂવાડા ફાટી જાય। અરે તમે આખો દી ભગવાન તમારા જ વિડીયો જોઉં છું। જો હમણાં તોરી અમારા ગામ પાસે તોરી નો વિડીયો જોયો, ખજૂરી નો જોયો, આમનતર નું નતું ઓલું, હા એ બધા આખો દી સવારથી હું બકરા સારું છું, નવરો હોય ને એટલે આખો દી સારું તમારા જ વિડીયો જોતો હોય। માય ગયું મને બકરી ના દૂધ નો સાતો પાડ્યો। અરે ભગવાન લઈ જાવ, કેટલા જોઈએ બોલો, શું હશે મારી પાસે? બકરા ની દૂધ ની ચા ખાલી પીવાની, અમે તો ભાવના ફીકા છીએ, ભગવાન જેવી વાત છે, ખાલી શ્વાસ લેવાનો। ભગવાન તમે અહીંયા આવો છો ક્યાં? હાલો ક્યાં? હાલો મનસુખભાઈ, હા તમે અહીંયા તો આવી ગયેલા છો અર્જન સુખ? હા અર્જન સુખ ભજન માં આવ્યા હતા ભાઈ, અમે ભજન નો પ્રોગ્રામ કરી ગયા હતા ક્યાંક બાપાના ઘરે ત્યાં કોઈક દાડો હતો ને એમાં જહા બાપા, હા ઈ મને નામ હવે નો આવડે, ત્યાં અર્જન સુખ માં અમે પ્રોગ્રામ કર્યો હતો ભજન નો। હા એ ઓલા કાંતિભાઈ ને સનાવપન છોકરા રાઠોડ, એના મોટા પપ્પા છે જહા બાપા। કાંઈ વાંધો નહીં। એટલે આ પિતૃ નું શું કરવું એ તો સમજણ કરી, પિતૃ નું કાંઈ કરવાનું નહીં, બધા એમાં બહાર નીકળી જાય પિતૃ બરાબર છે। આ બધા પિતૃ ના નામે તમે કેમ કીધું ભાઈ આવી રીતે તમારે આવી રીતે તમે ભાઈ ભાગ ના કેટલી વાર પૈસા ભરેલા? અરે આ 20 વર્ષે નોખો થયો ને તો 110,000 લઈ ગયા બરાબર, ઈ પિતૃ ના? હા પિતૃ ના। પછી એટલે ભાઈ ભાગે 10,000 આવ્યા બરાબર, તો ઈ ના પિતૃ પાસે આવીને ઉભા છે। હા ઈ પિતૃ રહ્યા ને, ઈ પિતૃ પૈસા પતે એટલે તરત જ આવે। એટલે પછી અત્યારે તો બોલવાનું એ બોલા થઈ ગયા છે, બાપ દીકરા બે ને તો કેમ જાણે ગેરવાયરા હોય એની કોઈને। પણ હવે એમાં એવું કરવાનું, બાપ જેવું ઝાડવું ન મળે, એમાં થોડુંક મેળપાણ કરી અને એમાં જેમાં 12 ગામમાં તો બોલી બદલે, જેને સરોવર બદલે શાખા, ગઢપણમાં જેના મોવાળાના કલર બદલે પણ જાત લખણ હોય એને બદલે લાખા। અરે ભગવાન તમારી વાતે આખો દી વિડીયો સાંભળતો એ વાતે તમારી મુદ્દા પણ આ ખોટા કાંઈ ધતિંગ જ આદરે એમાં ભૂવો ફલાડે ને આ ડાકલિયા બધા હોય ને એટલે ઈ ધંધે લગાડી ગયા। હવે આ અત્યારે મારી તો 47 વર્ષની ઉંમર છે, 2 દીકરીઓ હારી રહેશે અને દીકરો કામ બાકી છે। કાંઈ વાંધો નથી, એમાં શું છે કે ઓલા દેવના નામે શું છે ભાઈઓમાં ક્લેશ થાય, અને પિતૃ નો નડતા હોય તો નડે, કેમ કે ભાઈઓમાં રૂપિયાનો વાંધો અને નાક પિતૃ માં।
સમજી ગયા? હવે અટાણે તમારે 10,000 રૂપિયા ભરવા નથી એટલે તમે આ વાત કરી. હવે તમે નો દ્યો એટલે ઓલાને જેને ધર્મનો નશો સીધો છે હું કઈ નહીં આ તારા હિસાબે બધે આપડી દેવી હેરકી હાલતી નથી, આપડા પિતૃ ની હિસાબ આપણે ઘરમાં ડખા હાલે છે, પણ મૂળ પૈસા વગરના ડખા હોય. હા કામનું નથી કહું છું ખરા એ પિતૃ નડતા હોય હા તો પછી આવડા અનંત અંબાણી ને એને અંબાણી પરિવારને કોક ને ઘેરી એકાદા નડવા જવા જોઈએ. એ વાત ભગવાન તમારી હાથે. આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને કઈક અવતાર આપવો જોઈએ, એને કઈક પેન્ટમાં પિતૃ આવે તો મને ગયેલા ભાઈ મુખ્યમંત્રી જેવા માણસ ધૂણ્યા. બરાબર છે. કલેક્ટર ના પેન્ટમાં આવવા જોઈએ, મામલતદાર ધૂણવા જોઈએ. એટલે સરકારી નોકરી કરે કોઈ ભૂવો ન થાય, ભૂવો થાય એટલે તરત સસ્પેન્ડ કરે. ઓલા આ મનુવાદી છે ને આ દેવના વિચારધારા વાળો માણસ એટલે એને ન્યાય ન મળે. ન્યાય મળવો હોય તો સંવિધાન થકી અને ન્યાયિક પ્રક્રિયાની અંદર બે પક્ષને સાંભળી ન્યાય કરી શકવો પડે. એમાં માતાજીના બાને ન્યાય ન મળે. હમણાં ખબર ઓલા પીજીવીસીએલ ઓફિસમાં કઈક કર્યું તો હવન કર્યો તો એમાં કેટલો ભવાડો થયો. એમાં ન કરી શકો તો બધા અહીંયા મામલતદાર કચેરીમાં બધે હવન ન કરવા માંડે. એ વાત તમારી સ્વીકારવું. એટલે એ બધી વસ્તુ તો પછી આ બધા કોરોના કાળ આવ્યો તો બધા કચેરીમાં હવન ન કરે. હાલો કોરોના વિયો જા ડો રસી મુકાવી પડે ને ડોક્ટર સરકારે દવા કાઢવી પડી. ઈ તો તમારો વિડીયો જોતો હોય એટલે તમે જોતા હોય ને એટલે એમ થાય કે આ ઠપિંગ છે બધું. મેં છે ને એમાં કોરોના કાળની અંદર ઓક્સિજન માટે ગુજરાત નામદાર હાઈકોર્ટમાં PLI કરી હતી. એમ જે તે સમયમાં મને જજમેન્ટ પણ મારી ફેવરમાં આવ્યું અને સરકારે એમાં ઓક્સિજન પૂરું પાડવા માટે થઈને નામદાર કોર્ટે આદેશ પણ કર્યો હતો. એવું જજમેન્ટ પણ આવ્યું છે અને હમણાં લગભગ એ વાયરલ થા જે કોરોના કાળમાં મેં PLI કરી હતી. એટલે મારા બાપુજી શું કે છે કે જે તું દે મેં નહીં ઈ ભાગ એ કે 10,000 ઓળખેરી દીધા હતા હજી જે પિતૃ નડે. મેં કહ્યું બાપા ગોંડલ પાસે ભરૂડી ગામ આવ્યું ને ન્યા રહે છે. એટલે ઈ નકરી સિટીમાં તો કારખાનામાં પગી રહ્યા તો 5-7,000 આપે કે ન આપે રાજપારીના. તો એમાં કામ કરવું રહે, બેઠા બેઠા ખાવું છે. તો પછી એક એના ભેગો એક ભાઈ મારો ભેગો છે એના વસ્તરો છે એના ભેગા છે. એટલે ઘર કંકાસ ચાલે જે પિતૃ નડેલા. મેં કહ્યું ભાઈ પિતૃ કોઈ નથી નડતા. ઘર કંકાસમાં તો શું હોય ભાઈ કે એકાબીજાનો સ્વભાવ એકાબીજાનો વિચાર મેચ ન થાય ને એટલે ઘર કંકાસ થાય. પતિ પત્ની ની 2 જણાનો વિચાર મેચ ન થાય, ઓલી પાણીપુરી માંગે ને આવડો ન ખવડાવે એટલે ઘર કંકાસ થાય. એટલે પછી નાક પિતૃ માં પાણીપુરી માં નાની સંગ હોવું ઉભી રહ્યો હોય તો બાપો ન્યા ફરિયામાં ઝૂલતો હોય ને ભગવાન. હવે ફરજ કરતા હોય, લાજુ કરતા હોય, ન્યા બેહવું પછી તો કજ્યો વધે કે ન વધે. તો કોઈના બાપ નું માનતા નથી. તો મેં તમે પિતૃ નડતા તમારી રીતે કરજો બસ. એટલે ત્યાંથી ડખો પડ્યો 6-7 મહિના થયા. કાંઈ વાંધો પણ એકાબીજા પિતૃ જવા દો ને તમે એકાબીજા સમાધાન કરી લ્યો. અરે ભગવાન સમાધાન આ પિતૃ છે ને પિતૃ ના 10 એમાં એવું છે એમાં કદાચ 2-5 હજાર રૂપિયા ભાગમાં આવતા હોય તો દઈ દેવા. પણ ઈ બાને જો બાપ દીકરો ભેગા થઈ જતો તો માઈ ગયા 5-10 હજાર રૂપિયા. અરે ભગવાન 5-10 હજાર એને દેવા કરતા કોઈ બોલા ધર્માદામ કે ગાવું ને નીણ છે કોઈ ગાંડા ઘેલા ને એને દેવાય તો લેખે. એમાં એવું છે કે અમારાથી એક કાર્યકર તરીકે એવું જ ન કહેવાય કે તમે પૈસા નો દીધા બાપ દીકરા બે ને ડખો હાડ વિયો જાય. હવે પિતૃ જેમાય પણ પિતૃ ના હિસાબે બાપ દીકરા નું સમાધાન થતું હોય તો પિતૃ ના હિસાબે બે ભેગા બેહી જાય ઈ સારું થાય એમ. બીજું કઈ અમે તો પિતૃ માનતા જ નથી. પણ હું તમારી ઘણે છો ભગવાન તમારા વિડીયો આખો દી જોતો હોય ને. પણ અમારાથી એક કાર્યકર તરીકે બાપ દીકરાનું વેર વધન સમાજમાં ભેગા બેહી ન શકો એવું અમારા અમે તમને કઈ ન હકી. બાકી અમે ગાયક કલાકાર તરીકે જ્યાં ગાવા જતા હોય ને ત્યાં હારા હારા પિતૃ ધ્રુજાવતા હોય. પણ એ એક અમારી કલા છે. બરાબર છે. માતાજીનું ઝીલણીયું ગાય એટલે ભુવાન ગમે હોય તો થોડો અધર કરીને હેઠો પછાડી દે. પણ ઈ અમારી કલા છે. બરાબર છે. એટલે એનો કોઈ મતલબ નથી. પણ બાપ દીકરાનો સંબંધ બગડે નહીં એવું કાર્યવાહી કરી પૂરું કરી દો. 2 સમાજના આગેવાનો બોલાવી અને સમાધાન કરી લેવાનું. ઈ તમે કયો હું સ્વીકારું ભગવાન. એમાં શું છે પણ આવી રીતે 20 વર્ષની અંદર માં 7 ફેરું પાયા તો ઈ હજી આવતા દર વરે પછી પાણી પતી તો જાય. પછી પિતૃ એક વર્ષ આપણે કડીક થઈને પાણી પીવું જ પડે. પણ આપણે પીવું પડે તો એ આપણે માર ને. એટલે એવું હોય છે. હવે અત્યારે હું આ માલ ઝીણો માલ મારી પાસે પકડાય બરોબર. હવે હું સવારનો ભાત લઈને નીકળી ગયો હોય ભગવાન એટલે સાંજે છે જાવ ને. એટલે પિતૃ માં સિક્કો તરીકે છે પૂરો પૂરો. હવે એમાં બાપો બોલે માં બોલે. હવે માન બાપો ક્યાં ગોતવા જાવો.
કાંઈ વાંધો તમારો ફોટો મોકલજો હું લખું છું. આપણે તાલુકો કયો છે? તાલુકો જિલ્લો? અરે મારો ફોટો તો હું 3 ચોપડી ભગવાન ભણેલો છું. પણ તો હવે આમાં તો માતાજી મારી માતા તો મારા પિતૃ છે. ના ખાલી ઓમ રાખી દે તારે નાજાભાઈ ભરવાડ ગામ અર્જન સુખ ફોટો મોકલ્યો હતો. અરે ફોટો મને આમાં મને ટપા નથી પડતા ભગવાન. કાંઈ વાંધો હાલો આમ જોવો. હા મારું નામ નાજાભાઈ જીણાભાઈ ગામ અર્જન સુખ ભરવાડ. એ ઠાકર યમન મેલ માઠેલી વાહ ભાઈ વાહ. અરે રે તું જોઈએ કલ નો બેલી આ કાલા ઘેલા યમે અરે તારા કેવાણા ન જપીએ તારો જાપ પણ આજ દિના યમે આડતિયા તારા અને શેઠ તું સો સાવકાર ઠાકર યમન મેલ માઠેલી અરે રે તું જોઈએ કલ નો બેલી. એટલે પણ તમે મારી કરી બહુ પિતૃ મેં મેં તો કાંઈ નહીં તમારી પાસે ભગવાન સલાહ લઉં છું. ભલે કાંઈ વાંધો નહીં. તમે તમારો આપણે તાલુકો જિલ્લો કયો છે? આ તાલુકો કુકાવો જિલ્લો અમરેલી. હાજી. અને અર્જનસુખ ગામ. ઓકે તમારા પિતૃ નો વિડીયો વાયરલ કરું હું ખાલી નામથી લખાવું. કાંઈ વાંધો નહીં કરો વાયરલ. બરાબર પણ આ પિતૃ લગભગ બધા ભાગી જવાના છે. અરે ભાગી જાય ને. ભલે આખો દી તમારા જ ભગવાન જોતા હોય વિડીયો. ઓકે હાલો જય ઠાકર જય ઠાકર જય. તો મિત્રો તમે સાંભળ્યું કે પિતૃઓ મીઠું પાણી કેવી રીતે માગે છે અને શું કામ માગે છે. તો આ સાંભળ્યા બાદ તમને કેવું લાગ્યું તે કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. લાઇક શેર કરવાનું ન ભૂલતા અને ખાસ કરીને મિત્રો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન પણ દબાવી દો.